આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જે જમીન ખેડાણ મુદ્દેનો મામલો ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, તેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના સંગઠનના લોકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાના પાર્ટીના લોકો, દયારામ વસાવા, ગિરધર વસાવા સહિતના લોકો પણ હાજર રહ્યા ને રાજકીય ભલે પાર્ટી અલગ અલગ પણ સમાજ મુદ્દે એક થઈને એક મંચ પર હવે નેતાઓ આવ્યા છે. શું કહી રહ્યા છે ચૈતર વસાવાના ટીમના નેતા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલ ખોપી હલકપાડી ગામમાં જે જમીન ખેડાણનો મુદ્દો ચાલી રહ્યો છે, વન વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે ને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેને લઈને આજે ખોપી ગામમાં એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી, જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના આગેવાનો સાથે જ ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પાર્ટીના નેતાઓ, જેમાં દયારામ વસાવા, ગિરધર વસાવા સહિતના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ મુદ્દે ચર્ચા કરવામાં આવી. જે ખેડૂતોનો પ્રશ્ન વિકરાળ બનતો દેખાઈ રહ્યો છે, તેના નિરાકરણ માટેની ચર્ચા થઈ. ત્યારે આ મામલે નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દયારામ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને જે સનદનો મુદ્દો છે, હજી જે દાવો પેન્ડિંગ પડ્યા છે, તે મામલાને લઈને તેમણે વાત કરતાં કહ્યું કે જો વન વિભાગ જલ્દી એ સનદ આપી દે તો આદિવાસી સમાજના લોકો છે તે પોતાનું ખેડાણની પ્રક્રિયા ચાલુ રાખે. પરંતુ હવે કનડગત છે તે વન વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી રહી છે, તેના કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે. સાંભળો પહેલાં દયારામ વસાવાને. તમામ રાજકીય પક્ષના નેતા એક મંચ પર જોવા મળ્યા, શું કહેશો? જે આદિવાસી સમાજના 2005 આદિવાસી સમાજનો જે વન અધિકાર કાયદો બન્યો, એના અંતર્ગત જે પણ લોકોએ આખા દેશમાં દાવા કરેલા, 5 લાખ વન અધિકાર દાવા, 50 લાખ વન અધિકાર દાવા, એમાંથી 25 લાખ વન અધિકાર દાવા આપવામાં આવ્યા છે, 18 લાખ રિજેક્ટ કરવામાં આવ્યા ને 11 લાખ દાવા જો પેન્ડિંગ છે. તો આ બધી જમીન છે એ પેન્ડિંગ દાવાની છે. અહીંયા સાગબારાના ખેડૂતો ઉમરપાડાના સીમમાં જે જમીન ખેડે છે ને એ આદિવાસી સમાજના લોકો ઉકાઈ વિસ્થાપિત છે અને પહેલેથી જ આ જમીન ખેડે છે. તો અત્યારે આ 2 વર્ષથી જ કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો અને આ જે ખેડૂતો છે એના સહકાર માટે આદિવાસી સમાજના નર્મદા જિલ્લાના બધા આગેવાનો આજે ભેગા થયા છે અને એ લોકોના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય અને જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા થાય એના માટે આજે કાર્યક્રમ હતો. તમારા મતે કેટલા જિલ્લાના પેન્ડિંગ દાવા છે અને સરકારે શું કરવું જોઈએ? નર્મદા જિલ્લામાં 7-8 હજાર પેન્ડિંગ દાવો છે. જે આપણે સાંભળ્યા હતા દયારામ વસાવા. સાથે જ આ મામલે જે ખોપી ગામના સ્થાનિક ખેડૂત છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું છે. કેટલી સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે તે સાંભળો. અમારા 2025થી આ લોકો જંગલ ફોરેસ્ટ વિભાગ અમને રોકવામાં આવ્યા છે. એ દિવસથી અમારો આ આંદોલન ચાલે છે. એમાં અમારા આજે મનસુખ સાહેબ તેમજ તમામ આગેવાનો કોઈ પાર્ટી પક્ષ છોડીને અમારા આદિવાસી સમાજ માટે આગળ આવેલા છે. શું તમારી લડત શું છે? સંઘર્ષ થઈ રહ્યો છે? શું થઈ રહ્યું છે? ખેડૂતો ખેડાણ કરવા જાય છે તો શું થતું હોય છે? અમે 2002થી આ જમીન ખેડતા આવ્યા છે અને 2025થી ફોરેસ્ટ વિભાગને સાગબારાના ખેડૂતોને અટકાવવામાં આવે છે, જ્યારે કે ઉમરપાડાના ખેડૂતોને ખેડવા દેવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે. તમારું ખેતર કઈ વિસ્તારમાં આવે છે? ઉમરપાડા વિસ્તારમાં આવે છે, નર્મદા જિલ્લામાં આવે છે, કઈ રીતનું છે? અમારું જમીન પહેલાં પૂર્વ પશ્ચિમ રાજપીપળા ઇલાકામાં આવતું. 2013 સુધી આ પૂર્વ પશ્ચિમ રાજપીપળામાં આવતી હતી આ જમીન, પણ જ્યારે તાલુકા જિલ્લા વિભાજન થતાં 2013માં આ જમીન વડપાડા રેન્જમાં જતી રહેલી છે અને એ જમીન અમે ખેડીએ છીએ. શું કહેશો સરકારને? શું માંગ છે? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે અમે ઉમરપાડાના ખેડૂતો ખેડે છે એવી રીતે અમને બી ખેડવા દેવામાં આવે. ઉમરપાડાના જે ખેડૂતો છે એ તમારી રીતની સ્થિતિમાં ખેતી કરે છે, એમના દાવા મંજૂર થયા છે કે પેન્ડિંગ છે? એ લોકોના દાવા બી પેન્ડિંગ છે અને સાગબારાના ખેડૂતોના બી દાવા પેન્ડિંગ છે, પણ એ લોકોને કોઈ ફોરેસ્ટ વિભાગ એ લોકોને કોઈ હસ્તક્ષેપ કરતા નથી. અને ખોપી સાગબારાના જે 12 ગામના ખેડૂતો છે એ લોકોને ફોરેસ્ટ વિભાગ કાયમ માટે રોકે છે અને ઘર્ષણ માટે ઊભું કરે છે. એટલા માટે જ્યારે આ બધાને આહવાન કરવામાં આવ્યું હતું કે સાગબારાના 12 ગામના ખેડૂતોને સમર્થન માટે આ બધા લોકો ભેગા થયેલા છે. આજે મનસુખ દાદાએ કહ્યું છે કે
ખેડાણ કરવા માટે જજો. તો તમે જશો? તમે જશો. અમારું ખેડૂતનું જે ખેડાણ કરવાનું છે એ કાયમ માટે ચાલતું રહેશે ને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો જે હક અધિકાર છે એના માટે અમે લડતા રહીશું. નામ તમારું? મેં નિવૃત્ત બહાદુરભાઈ વસ્તાવા ખોપીગામ. જે આપણે સાંભળ્યા હતા ખોપી ગામના ખેડૂત, તેમનું આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે જેમાં આખો ઘટનાક્રમ જે જમીન વિવાદ ખેડાણ મુદ્દે વન વિભાગ અને આદિવાસી ખેડૂતોનો ચાલી રહ્યો છે તેને લઈને હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું નિરાકરણ આવે છે. પણ આજે ભાજપ, આમ આદમી પાર્ટી હોય કે તમામ રાજકીય પાર્ટી હોય, તેના નેતાઓ એક મંચ પર જોવા મળતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવા અપડેટેડ વિડીયો આપના સુધી લાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.